પોલીસની સાયબર ક્રાઇમ ટીમે શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવાની લાલચ આપી ₹4.47 લાખની છેતરપિંડી કરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોરબીના રહેવાસી કિશનભાઈ કાવર નામના અરજદારને વોટ્સએપ નંબર પરથી લિંક મોકલી વોટ્સએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટિપ્સ મોકલી હતી, જેમાં વોટ્સએપ ચેટ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા કિશનભાઈએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા માટે કુલ ₹4.47 લાખનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું, જે અંગે અરજદારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જે કમ્પ્લેનન્ટ છે એના જણાવ્યા મુજબ એના પાસે વોટ્સએપ ઉપર એવા લિંક મળવામાં આવેલા હતા, જેમાં એને અલગ અલગ શેર બજારમાં કઈ રીતે રોકાણ કરવું એ બાબતની ટિપ્સ આપવામાં આવશે અને સાથે સાથે એના પૈસાના અલગ અલગ જે શેર્સ છે એમાં ખરીદી કરીને એના અકાઉન્ટમાં નાખવામાં પણ આવશે. એ વિગતો સાથે અરજદારશ્રીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી અને એના ઉપરથી ટોટલ ₹4,47,000 જેટલા એના પાસેથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા અને પછી અરજદારને એવું ખ્યાલ આવ્યું કે આ ખરેખર એપ્લિકેશન જે છે એ ખોટી છે અને અરજદાર પણ જે બધી વાતો કરે છે એ પણ બધા ખોટા છે. એના ઉપરથી એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં હાલ 3 આરોપીઓની આપને ધરપકડ કરવામાં આવેલી છે અને જે શરૂઆત કરનાર જે મેઇન સૂત્રધાર કહી શકાય એવા 2 આરોપીઓની શોધખોળ અત્યારે સાયબર ક્રાઇમની જે ટીમ છે એ કરી રહી છે.